જય માતાજી બધાને। તો આજે અમે ટામેટાવાળી વઘારેલી રોટલી બનાવીશું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો અને શેર કરજો। તો સૌથી પહેલાં આપણે ડુંગળી સમાર દઈશું। તો આવી રીતે લાંબી લાંબી સ્લાઇજો રાખવાની કે જ્યારે આપણે ડુંગળી ધોઈએ તો એની છૂટી છૂટી એકદમ સરસ રીતે ડુંગળી થઈ જાય। તો આવી જ રીતે બધી ડુંગળી સમાર દઈશું। અને અમારો તમે આ વિડીયો જરૂરથી જોજો। આ રોટલી બહુ સરસ લાગે છે અને તમારા ઘરે પણ તમે આવી જ રીતે બનાવજો। અને હવે ટામેટાં સમાર દઈશું। ટામેટાં વધારે જ લેવાના, કેમ કે તમે વધારે ટામેટાં નાખો તો એકદમ મસ્ત ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ જશે। તો સમાર દઈશું બધા ટામેટાં। ટામેટાં સમારાઈ જશે તો હવે કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ નાખી દઈશું। તેલ ગરમ થવા દઈશું। પછી રાઈ જીરું નાખીશું। રાઈ થાય પછી તે હિંગ નાખવાની। હવે લાલ મરચાં નાખીશું। આ મરચાં તીખા જ છે, બહુ તીખા ને બહુ મોળાય નહીં, મીડિયમ મરચાં ચડવા દઈશું। હવે લસણ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો ના નાખો તોય ચાલે, પણ તમે લસણ ખાતા હોય તો જરૂરથી નાખજો, એનો સ્વાદ બહુ સરસ આવે છે। મીઠો લીમડો આ ચમચાથી મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયું છે। હવે ડુંગળી નાખીશું। ચમચાથી હલાવીશું। ટામેટાં આપણે પછી જ નાખવાનું, જ્યાં સુધી ડુંગળી ચડી ના જાય ત્યાં સુધી એને ચડવા જ દેવાની। આ રીતે ચમચાથી ફેરવતું જ રહેવાનું કે દાજી ના જાય। અને તમારા ઘરે તમે આવી જ રીતે બનાવજો, બહુ મસ્ત લાગે છે આ નાસ્તો, ચટપટો નાસ્તો બનશે। હવે મસાલા નાખી દઈશું। હળદર નાખીશું। મરચું ઓછું જ નાખવાનું, કેમ કે લીલા મરચાં તીખા જ હતા। હવે ધાણા જીરું પાવડર નાખી દઈશું। ગરમ મસાલો, મીઠું માપનું જ નાખવાનું, કેમ કે રોટલીમાં મીઠું હોય જ। હવે ચમચાથી ફેરવી દઈશું। હવે ટામેટાં નાખીશું। ટામેટાં થોડાક ચડવા દેવાના અને ચડી જાય પછી રોટલી નાખી દેવાની। તો ટામેટાં ચડી ગયા છે। હવે રોટલી નાખી દઈશું બધી। જો તમારા ઘરે આવી રીતે રોટલી સવારમાં બનાવેલી હોય એનું વધી જાય તો તમે આવી જ રીતે સાંજ માટે આવી રીતે નાસ્તો બનાવી શકો છો। તો મિક્સ કરી દેવાનું કે બધા મસાલા રોટલીમાં એક મિક્સ થઈ જાય। પછી ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા ગેસે ચડાવવા દેવાનું કે મસાલા બધા ચડી જાય। આવી રીતે લગાતાર ફેરવવું જ પડે, નકર દાજી જાય। હવે ઢાંકણું ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। હવે આપણે વઘારેલી રોટલી બની તૈયાર થઈ ગઈ છે। તો કોથમીર નાખી દઈશું। ચમચાથી પાછું મિક્સ કરી દઈશું। કોથમીરનો સ્વાદ બહુ સરસ આવે છે, તો કોથમીર નાખજો જ તે। અને ટામેટાવાળી વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમારા ઘરે તમે આવી જ રીતે બનાવજો।
અને કમેન્ટ કરીને અમને કહેજો કે આ રોટલી કેવી લાગી અમારી બનાવેલી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ઢાંકણું ઢાંકી દઈશું. તો ખાવા માટે કાઢી લઈશું હવે આપણે. તો એકદમ ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે સાંજ માટે. અને રાતની રોટલી વધેલી હોય તોય તમે સવારમાં બનાવી શકો છો. ટામેટાવાળી વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.